સુપ્રભાત બધાય મિત્રોને જય શ્રી રામ જય દ્વારકાધીશ તમારું બધાનું સ્વાગત છે આપણા નાના એવડા બ્લોગ વિડીયોમાં। આપણે 100 દિવસ વિડીયો બનાવવાનો ચેલેન્જ લઈને એનો છે ડે 8। આપણે સવારમાં નીકળી ગયા ખેતરમાં જવા માટે, કેમ કે આજે આપણે નારિયેળ કાપવા આવવાના હતા, એટલે આપણે સવારમાં વહેલા ઉઠીને આવી ગયા ખેતરમાં। અચ્છા, હમકો સિખા રહ્યા। અને પછી નારિયેળ કાપવાનું સ્ટાર્ટ કરી દીધું નારિયેળ વાળા ભાઈ, અને આપણે વિડીયો ઉતારતા હતા અને લીંબુ ઉતરતી જો તાબડતોડ બગડાટી બોલાવી દીધી। આજ તો નારિયેળ કાપીને ઓ ભાઈ, પછી સરસ મજાના નારિયેળ કપાતા હતા ને લીંબુ ઉતરી દીધું 1 ને 2 ને એમ તાબડતોડ ઓ ભાઈ જવું ઉતરે ને લીંબુ 1 નંબર। પછી આપણે સરસ મજાનો વિડીયો ઉતારતા હતા ને એવું કરતા હતા અને નારિયેળ કપાતા હતા સરસ મજાના, તમે જોઈ શકો છો આપણા ખેતરમાં। અને પછી આપણે એવું બધી કરતા હતા, અને જો કોઈને નારિયેળ બારિયેળ પીવા હોય તો આપણી વાડી આવી જ જવાનું, એમાં કાંઈ હોય નહીં। ને પછી આ નારળીમાંથી લીંબુ ઉતર્યું તાબડતોડ બગડાટી બોલાવી દીધી, એક નારળીમાંથી 5 લીંબુ ઉતરે, આવું આલિયા કરે ને તો મજા જ આવે ભાઈ। પછી આપણે વિડીયો ઉતારતા હતા અને લીંબુ જોતા હતા ને મજા જ આવતી હતી, એવું બધી ચાલતું હતું। ને પછી નારિયેળ કપાતા હતા સરસ મજાના ઓ ભાઈ, અને પછી ત્રોપા બોપા કપાઈ ગયા ને પછી જો આ બધી સાફ સફાઈ કરવામાં એવી ભીંહ પડે કે વાત જવા દો ભાઈ, પણ એ તો કરવું જ પડે, એમાં તો હાલે જ નહીં। અને પછી બપોર થઈ ગયો ને આપણે ઘરે જવા માટે નીકળી ગયા જમવા, અને જમીન સીધા પાછા આપણે આવી ગયા ખેતરમાં, કેમ કે કામ તો કરવું પડે ને ભાઈ। પછી આપણે આવી ગયા વિડીયો ઉતારતા સરસ મજાના, તમારા માટે વિડીયો તો ઉતારવો પડે ને, બાકી તો હાલે નહીં। પછી આપણે સરસ મજાના ઢગલા કરી દીધા, નાખવાના બાકી છે પછી આપણે નાખીને લેશું નિરાતથી, તો ત્યાં સુધી તમે ફોલો બોલો કરી નાખો તો મજા આવે। અને પછી આજ તો સીધી સાંજ પડી ગઈ ભાઈ, કેમ કે આજે આપણે ખેતરમાં બહુ કામ કરી નાખ્યું, એટલે પછી આપણે તમારા માટે સાંજે વિડીયો બનાવ્યો, પડીકા બડીકા લઈને આપણે નાસ્તો કરવાનો, તો નાસ્તો કર્યા વગર તો હાલે જ નહીં ઓ ભાઈ। અને સરસ મજાનું જેઠાલાલ આવતું હતું ને આપણે જોતા હતા અને મજા આવતી હતી, અને પછી નાસ્તો બાસ્તો કરતા હતા ને એવું કરતા હતા। તો અમે કાલે મળીશું ફરીથી નવા મિની બ્લોગમાં। હાઉ ડાયરાને રામે રામને જય દ્વારકાધીશ બધાય મિત્રોને।